નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પાર્ટ 2 એટલે કે ધોરણ 6 ઇતિહાસ ચેપ્ટર 5 થી 8 ના એમસીક્યુ લઈને આવ્યા છીએ. તો મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને તમામ માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ નો એટલે કે શરૂ કરીએ. ચેપ્ટર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી. પ્રશ્ન પહેલો, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? ચારનાથ. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? કુશીનાર. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ. મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? પ્રાકૃત અને અર્ધમાગધી. કેટલીક જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે? 550 જેટલી જાતક કથાઓ. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે અથવા હતું? હિમાલય ક્ષેત્રમાં. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? ગૌતમી મહાપ્રજાપતિ. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? અલાર કલામ. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? 30 વર્ષ. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? વૈશાખી પૂર્ણિમાના દિવસે. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પરિવર્તન. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? 4. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપવા કહ્યું છે? કર્મવાદને. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? પીપળાના. જૈન ધર્મના 23મા તીર્થકર કોણ હતા? પાર્શ્વનાથ. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? કુંડગ્રામ. મહાવીર સ્વામીએ કેટલા ઋતુ આપ્યા હતા? 5 ઋતુ. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. વર્ધમાનની પત્નીનું નામ શું હતું? યશોદા. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શિની. મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? ત્રિરત્ન સિદ્ધાંત તરીકે. મહાવીર સ્વામીએ પોતાનો મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તેઓ શું કહેવાયા? જીન. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન. ચેપ્ટર છે મૌર્ય યુગ. ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. પ્રશ્ન પહેલો, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓ તેમના કયા ગુરુના માર્ગદર્શનમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? કૌટિલ્ય. જે કૌટિલ્ય કુળના પુત્રના હતા, જેનું નામ વિષ્ણુગુપ્ત હતું, તેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાણક્ય દ્વારા લખાયેલા ગ્રંથોને તે સમયની રાજકીય આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે. અર્થશાસ્ત્રમાં. બિંદુસારે અશોકને કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતી. અશોકની સાથે સાથે તેનો ભાઈ સુષુમ પણ ઉજ્જૈનનો વડો હતો, પરંતુ ઉજ્જૈનમાં બળવો થતા અશોકને ઉજ્જૈનનો વડો બનાવવામાં આવ્યો અને અશોક તે બળવો પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યો હતો. અશોકે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સિલોન એટલે કે શ્રીલંકા. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત. ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો. ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધીનો. ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? સેલ્યુકસ નિકટર્સને, જેને હરાવીને જેને 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત કબજે કર્યા હતા અને તેની સાથે સાથે હેલનના લગ્ન પણ તેની સાથે કરાવવા આવ્યા હતા. તેનો એક મેગસ્થનીઝ નામનો એક જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહ્યો હતો અને તેમને ઇન્ડિકા નામનો એક મહાન ગ્રંથ લખ્યો હતો. ચાણક્યના કયા ગોત્રના હતા? કૌટિલ્ય. ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો?
મેગસ્થનીસ. મેગસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત માહિતીની જાણકારી મળે છે? ઇન્ડિકામાંથી. ગિરનાર જૂનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવનું. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? ભદ્રબાહુ સાથે, શ્રવણબેલગોળા ખાતે એટલે કે હાલના કર્ણાટકમાં. મૌર્ય તેનો અંતિમ શાસક કયા સ્થળે વિતાવ્યો હતો? શ્રવણબેલગોળા ખાતે. ગ્રાન્ટેક રોડનું બીજી વખત નિર્માણ કોણે કરાવ્યું હતું? શેરશાહ સૂરીએ. બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? અશોકની. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણ લીધું હતું? ઉપગુપ્તના. અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી? ત્રીજી. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? સિત્તાધ્યક્ષ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ. ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? અર્થશાસ્ત્ર. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? કલિંગ. જે ઈસવીસન પૂર્વે 261 રોજ થયું હતું. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? જયંત સામે. અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? ગ્રામ. ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું? બિંદુસાર. મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? બૃહદત્ત, જેને પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને હત્યા કરી હતી. ત્યારબાદ શુંગ વંશની શરૂઆત થઈ હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગ્રાન્ટેક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? ડેલહાઉસીએ, જે કલકત્તાથી પેશાવર સુધીનો હતો. ચેપ્ટર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. પ્રશ્ન પહેલો, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સમુદ્રગુપ્તને. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય દ્વિતીયના સમયમાં. કુમારગાપના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? નાલંદા વિદ્યાપીઠ. મગધ સામ્રાજ્યના ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? શ્રીગુપ્તે. કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો? ઈસવીસન 317 ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? કુમારદેવી સાથે. કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? ચંદ્રગુપ્ત પહેલાએ. સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? પ્રયાગરાજ. ગુપ્ત રાજવીઓ પૈકી કયા રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત મહાન કવિ અને સંગીત પ્રેમી હતા? સમુદ્રગુપ્ત. ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? સમુદ્રગુપ્તે. ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો સર્જક કયો રાજાને ગણવામાં આવે છે? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદીએ કયો રાજા આવ્યો હતો? વિક્રમાદિત્ય બીજો એટલે કે. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક કોણ હતો? ચંદ્રગુપ્ત બીજો. કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાના રાજવેદ કોણ હતા? ધન્વંતરી. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ઉજ્જૈન. ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું? કુમારગુપ્ત પહેલો. અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી? કુમારગુપ્તના સમયમાં. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? ફાહિયાન. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સ્વર્ણ યુગ હતો? ગુપ્ત યુગ. અને ગુજરાતના સંદર્ભમાં પૂછવામાં આવે તો સોલંકી યુગ, જે ગુજરાતનો સંસ્કૃતિનો મહાન યુગ હતો. કયા કવિને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે? કાલિદાસને. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટ. પ્રાચીન ભારતમાં મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વરાહમિહિર. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? બૃહદ સંહિતા. ગુપ્ત સામ્રાજ્યના વહીવટી તંત્રમાં જિલ્લાને શું કહેવામાં આવતું? વિષય.
ગુપ્ત પ્રાંતમાં વડા તરીકે કોને મૂકવામાં આવતા હતા? રાજકુમારને. ગુપ્ત યુગમાં વહીવટી તંત્રમાં વિદેશ નીતિને શું કહેવામાં આવતું? મહાસંધિ વિગ્રહ. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો હતો? અષ્ટાંગ હૃદય સંહિતા. હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની મુસાફર ભારતમાં આવ્યા હતા? હ્યુએન ત્સાંગ. દક્ષિણ પથના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? પુલકેશી બીજો. કાદંબરી ગ્રંથ કોણે લખ્યો હતો? બાણભટ્ટ. પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું? રઘુકશ. ચેપ્ટર 8 ભારત વર્ષની ભવ્યતા. પ્રશ્ન પહેલો, ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોને વિવિધતામાં એકતા કહ્યું હતું? જવાહરલાલ નહેરુએ. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું? સમૃદ્ધ ગામડાઓ. ઉત્તર ભારતમાં ગામનો ઓળો કયા નામે ઓળખાતો હતો? ગ્રામભોજક. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? વેદોને સમજવા માટે. ભારતમાં સૌથી પ્રાચીનતર સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? વેદોનો. વેદવ્યાસ રચિત મહાભારત પરંપરા કયા નામે ઓળખાતું હતું? જય સંહિતા. ભારતા ચિંતનના મહામૂલા ગ્રંથની રચના કોને ગણવામાં આવે છે? ઉપનિષદોને. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? ત્રિપિટક. મિલિંદ પન્હવા નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? નાગસેને. જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે? આગમ ગ્રંથો. ઉદયગીરી ચંદ્રગુપ્ત બીજા અને પ્રશસ્તિના કવિ કોણ હતા? કવિ વીરચંદ છાબા. ચીનથી કેટલા લોકો રેશમ કાપડ માટે જે માર્ગ મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો હતો? રેશમ માર્ગ. કયા વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? પદ્મપાણીના. કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે? ઇલોરાનું. ગ્રીક અને ભારતીય કલાની સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી? ગાંધાર કલા, જે ઉત્તર પશ્ચિમ ભારતમાં વિકાસ પામી હતી. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? શાહજી કી ડેરી. ઝાંસીના સ્તૂપની ફરતે કાષ્ઠનું નિર્માણ કરાવવાનું કયા રાજાઓએ કર્યું હતું? શૃંગવંશના રાજાઓ. સુવિખ્યાત ગોમતેશ્વરની ગુફાઓ ક્યાં આવેલી છે? શ્રવણબેલગોળામાં. ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? તક્ષશિલા. પારાને ભસ્મ બનાવીને ઔષધિ તરીકે તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોને કરી હતી? આચાર્ય નાગાર્જુને. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી? વલ્લભી વિદ્યાપીઠમાં. બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? વિક્રમશિલા વિદ્યાપીઠ. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? ગુપ્ત સમયના. ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે? સાંસ્કૃતિક વારસો. કયા બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? રામાયણ અને મહાભારત. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કેટલી અને કઈ કઈ સંહિતા મળેલ છે? 2, કજાર અને તંજાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવી રીતે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો જો તમને અમારું કન્ટેન્ટ સારું લાગતું હોય તો.